નમસ્કાર મિત્રો, હું છું તમારી હીર મસ્તાની. આજે રોઝ ડે છે, એટલે ચારે બાજુ ગુલાબની સુગંધ હશે અને હાથોમાં ફૂલ હશે. પણ શું ક્યારે વિચાર્યું છે કે આ નાનકડું ફૂલ આપણને જિંદગીની કેટલી મોટી વાત સમજાવી જાય છે? દુનિયામાં બધાને ગુલાબ જેવું સુંદર જીવન જોઈએ છે, પણ કોઈને એની સાથે જોડાયેલા કાંટા નથી જોઈતા. આ એ જ દુનિયા છે જ્યાં લોકો ગુલાબના તો વખાણ કરે છે, પણ એને ઉગાડનાર કાંટાની ફરિયાદ કરે છે. યાદ રાખજો, જે ડાળી પર કાંટા નથી હોતા ને, એને લોકો સૌથી પહેલા તોડી નાખે છે. એટલે જો જીવનમાં કાંટા સામે મુશ્કેલીઓ આવે તો ગભરાશો નહીં. એ તમારી સુરક્ષા માટે છે, તમને મજબૂત બનાવવા માટે છે. એ કાંટા જ આપણને બીજાથી અલગ પાડે છે અને આપણું રક્ષણ કરે છે. તમારા સંઘર્ષની વાર્તા જ તમારી સુંદરતા છે. માટે મુશ્કેલીઓ વચ્ચે પણ ખીલતા શીખો અને એવા ગુલાબ બનજો જે તૂટ્યા પછી પણ તોડનારના હાથમાં સુગંધ છોડી જાય. કારણ કે દેખાવ તો કાલે કરમાઈ જશે, પણ તમારો સ્વભાવ હંમેશા મસ્તાની થઈને મહેકતો રહેવો જોઈએ. બાકી શોકેસમાં પડેલા પ્લાસ્ટિકના ફૂલોની કોઈ કિંમત નથી હોતી. એટલે માણસ બનો, રમકડું નહીં. મિત્રો, આજે રોઝ ડે છે. લોકો એકબીજાને ગુલાબ આપશે, પ્રેમ વ્યક્ત કરશે, પણ એક કડવું સત્ય કહું, આજના જમાનામાં લોકો પ્લાસ્ટિકના ગુલાબ જેવા થઈ ગયા છે. દેખાવમાં તો સુંદર લાગે છે, પણ માણસાઈની સુગંધ ગાયબ છે. પ્રેમ તો બહુ છે, પણ એમાં કોઈ લાગણી નથી. ગુલાબ પાસે શીખવા જેવી વાત એ છે કે તેને ખબર છે કે કાલે કરમાઈ જવાનું છે, છતાં પણ એ આજે પૂરી તાજગીથી ખીલે છે. અને એ પણ યાદ રાખજો કે જે ગુલાબ કરમાઈ જાય એ જ અસલી હોવાની સાબિતી આપે છે. આપણે કાલે શું થશે એ ચિંતામાં આજની સુગંધ ગુમાવી રહ્યા છીએ. બધાને ગુલાબ જેવું જીવન તો જોઈએ છે, પણ કોઈની કાંટા સાથે એડજસ્ટ થવું નથી. જે કાંટા પકડતા શીખી જાય ને, એને જ ગુલાબની સાચી કિંમત સમજાય છે. ખબર છે ગુલાબની ખાસિયત શું છે? એ કાંટાની વચ્ચે રહીને પણ હસવાનું અને સુગંધ આપવાનું છોડતું નથી. આપણું જીવન પણ કંઈક આવું જ હોવું જોઈએ. ભલે રસ્તામાં થોડા કાંટા સમી મુશ્કેલીઓ હોય, પણ તમારી સ્માઇલની સુગંધ ઓછી ન થવી જોઈએ. જીવનમાં એટલું જ યાદ રાખજો, જો તમારે ગુલાબની પાંખડીઓ જોઈએ છે તો કાંટા વાગવાની તૈયારી રાખવી પડશે. મફતમાં તો અહીં સુગંધ પણ નથી મળતી. તમે ક્યારેય ગુલાબને ફરિયાદ કરતા જોયું છે કે કાંટાની વચ્ચે કેમ ઉગ્યો? ના, એ તો બસ ખીલવાનું જાણે છે. આપણું જીવન પણ આવું જ છે. આજે કોઈને ગુલાબ આપો કે ન આપો, પણ કોઈના રસ્તામાં કાંટા ન બનતા. કારણ કે પ્લાસ્ટિકના ફૂલોમાં ક્યારેય સુગંધ નથી હોતી અને બનાવટી લાગણીઓમાં ક્યારેય પ્રેમ નથી હોતો. માણસ બનો, સોપીસ નહીં. જીવનમાં પણ કોઈ તમારું દિલ દુભાવે ને, તો એને બદલો લેવાને બદલે તમારી ભલાઈની સુગંધ આપજો. કારણ કે તમારો સ્વભાવ એ જ તમારી સાચી ઓળખ છે. આજે રોઝ ડે હોવાથી બજારમાં ગુલાબના ભાવ વધી જશે, પણ માણસની કિંમત એ તો ત્યાંની ત્યાં જ છે. લોકો ગુલાબ તો એવું શોધીને લાવશે જેમાં એક પણ કાંટો ન હોય, પણ પોતાનો સ્વભાવ એવો રાખશે કે સામે વાળેને ડગલે ને પગલે કાંટા વાગે. જો સાચો રોઝ ડે ઉજવવો હોય ને, તો કોઈના રસ્તાના કાંટા બનવાનું છોડી દો. સુગંધ આપોઆપ ફેલાઈ જશે. તમારા જીવનમાં પણ કોઈ એવું હશે કે જેને તમારા જીવનમાં કાંટા નહીં ગુલાબ બનવાનું પસંદ કર્યું હશે, હે ને? તો મિત્રો, તમારા જીવનનો ગુલાબ કોણ છે જેને મુશ્કેલીમાં પણ તમારો સાથ આપ્યો હોય? તમને ગુલાબની પાંખડી ગમે છે કે એની સાથે જોડાયેલા કાંટાની મજબૂતી? કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. જો આ વાત સ્પર્શી ગઈ હોય તો વિડીયો લાઈક કરજો અને તમારા એવા મિત્રને આ વિડીયો મોકલજો જે મુશ્કેલીમાં પણ ગુલાબની જેમ હસતા મોએ તમારી પડખે ઊભું રહેતું હોય. આવી જ અનોખી વાતો માટે જોડાયેલા રહો તમારી હીર મસ્તાની સાથે.